મિત્રો, ન્યૂઝ 7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકામાં એક નાનકડું પીપળા ગામ આવેલું છે। આ ગામમાં રહેતા કોળી પટેલ સમાજમાં જન્મેલા નવયુવાન અને જોશીલા સચિનભાઈ અશોકભાઈ કઠેચિયા, જેઓ કોલેજ કર્યા બાદ અગ્નિવીર પરીક્ષા પાસ કરી હતી। ત્યારબાદ તેઓ અગ્નિવીરની 7 માસની તાલીમ માટે ગયા હતા અને અગ્નિવીર પરીક્ષામાં 7 માસની તાલીમ પ્રાપ્ત કરીને પોતાના માતૃવતન પાછા ફર્યા હતા। ત્યારે કોળી પટેલ સમાજ દ્વારા અને કઠેચિયા પરિવાર તેમજ કોળી પટેલ સમાજ અને પીપળા સમસ્ત ગ્રામજનો દ્વારા અગ્નિવીરની પરીક્ષા પાસ કરીને 7 માસની તાલીમ પૂર્ણ કરી। જ્યારે માતૃવતન ધાંગધ્રા તાલુકાના પીપળા ગામ ખાતે સચિનભાઈ અશોકભાઈ કઠેચિયા આવ્યા હતા। આ સમયે જેઓનું વાસ્તે ગાસ્તે વરઘોડો કાઢી ગ્રામજનો દ્વારા ફુલહાર પહેરાવી આખા ગામની અંદર વરઘોડો કાઢવામાં આવ્યો હતો અને અગ્નિવીર નોકરીમાં જોઈન્ટ થયેલા સચિનભાઈ અશોકભાઈને ગ્રામજનોએ ફુલહાર પહેરાવીને ઉમળકાભેર બહુમાન અને સન્માન કરવામાં આવ્યું હતું અને અગ્નિવીર નોકરીમાં જોઈન્ટ થયેલા સચિનભાઈ અશોકભાઈ કઠેચિયા, જેઓનું પોસ્ટિંગ જમ્મુ ખાતે થયેલું છે, અગ્નિવીરની 7 માસની તાલીમ પ્રાપ્ત કરીને પોતાના માતૃવતન સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના પીપળા ગામ ખાતે પરત ફર્યા હતા અને કોળી પટેલ સચિનભાઈ અશોકભાઈનો ગ્રામજનોએ મોટી સંખ્યામાં ભેગા થઈને વરઘોડો કાઢ્યો હતો અને તમામ સમાજના લોકો ભેગા થઈને પુષ્પહારક પહેરાવ્યા હતા। અને જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના પીપળા ગામનું ગૌરવ ગણાતા એવા સચિનભાઈ અશોકભાઈ કઠેચિયા સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના પીપળા ગામ ખાતે આવ્યા હતા। તેઓનું દીકરીઓ દ્વારા ચાંદલો કરીને ફુલહાર પહેરાવ્યા હતા અને સચિનભાઈ અશોકભાઈનો ગ્રામજનોએ આખા ગામમાં વરઘોડો કાઢ્યો અને નાનકડા એવા પીપળા ગામમાં જન્મેલા સચિન અશોકભાઈ કઠેચિયા, જેઓ કોલેજ સુધીનો અભ્યાસ કર્યો હતો, ત્યારબાદ અગ્નિવીરની પરીક્ષા આપી હતી અને અગ્નિવીરની નોકરીમાં જોઈન થયા બાદ 7 માસની તાલીમ પ્રાપ્ત કરીને ફરી માતૃવતન પાછા આવ્યા હતા। બ્યુરો ચીફ પ્રશાંત સિંહ, ન્યૂઝ 7 ઇન્ડિયા, સુરેન્દ્રનગર। હું 2024માં ટ્રેનિંગમાં જોડાયો હતો, જેમાં 6 મહિનાની ટ્રેનિંગ હતી। તે કરી હું મારા વતન પરત પાછો આવ્યો। જ્યારે માદરે વતન આવ્યા ત્યારે ગ્રામજનો દ્વારા આપનો કેવા પ્રકારનું સન્માન કરવામાં આવ્યું હતું અને આપનો ગામમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો કે કોના આપે આશીર્વાદ મેળવ્યા હતા? હું ટ્રેનિંગ કરીને પરત પાછો આવ્યો મારા વતન, તો મારા ગ્રામ્યજનોએ અવ્વલ દરજાનું આયોજન રાખ્યું હતું, જેમાં મારું પુષ્પોથી, હારથી અને મોટા મોટા વડીલો આવ્યા હતા, જેમાં અધિકારી પણ આવ્યા હતા, જેમણે મારું સન્માન કર્યું। જ્યારે અગ્નિવીરની પરીક્ષા પાસ કરી ત્યારે દેશના યુવાનો અને સુરેન્દ્રનગર જિલ્લાના યુવાનોને આપ શું પ્રેરણા દેવા માંગો છો? હું ટ્રેનિંગ કરી પાછો આવ્યો અને મારું ભવ્ય આયોજન કર્યું, જેમાં મારા પપ્પાનું ગૌરવ વધ્યું, મારા માતાનું ગૌરવ વધ્યું અને મારા સુરેન્દ્રનગર જિલ્લાનું ગૌરવ વધાર્યું। અને હું મારા યુવાનો મિત્રોને કહેવા માગું છું કે તમે પણ મારી જેમ ટ્રેનિંગ પૂરી કરી અને પોતાના માતા પિતાનું સન્માન વધારો અને દેશની સેવા કરો। આપ કયા સમાજમાંથી આવો છો? હું તળપદા કોળી સમાજમાંથી આવું છું। જ્યારે આપનું અદ્ભુત અનેરું સન્માન જ્યારે ગામજનો થયું ત્યારે આપને અગ્નિવીરની પરીક્ષા પાસ થઈ ત્યારે કેવું આપને લાગ્યું? અગ્નિવીરની પરીક્ષા પાસ કરી, જેમાં પહેલા તો લેખિત પરીક્ષા હતી અને પછી ગ્રાઉન્ડની હતી, જેમાં ગ્રાઉન્ડમાં ખૂબ મહેનત કરી અને એમાં પાસ થઈ ગયો। આ પરીક્ષા દેવામાં આપને કેવી પ્રકારની તકલીફો પડી અને મુશ્કેલીઓ પડી હતી? આ પરીક્ષામાં પાસ કરવામાં મહેનતની જરૂર છે, ડોક્યુમેન્ટ કરવામાં બહુ તકલીફ પડી અને ગ્રાઉન્ડમાં અતિ મહેનત કરવાની જરૂર છે। ત્યારે દેશના યુવાનોને આપ શું કહેશો? દેશના યુવાનોને હું કહેવા માંગુ છું કે તમે પણ મહેનત કરી અને પોતાના માતા પિતાનું સન્માન વધારો, પોતાના વતનનું સન્માન વધારો અને પોતાના તાલુકા અને જિલ્લાનું વતન અને પોતાના રાજ્યનું સન્માન વધારો। મારું નામ કઠેચિયા ગાયત્રી છે અને મારો ભાઈ હાલ અગ્નિવીરની એક્ઝામ પાસ કરીને હાલ તે આર્મી મેન તરીકે જોઈનિંગ થયો છે અને હાલ તેનું 7 મહિને તેની પૂરી સફળતાપૂર્વક ટ્રેનિંગ કરીને પાછો અમારા ગામ પરત ફર્યો છે। તેનું અમે વાજતે ગાજતે આનંદપૂર્વક અમે સન્માન, સ્વાગત અને સામૈયા કર્યા છે। તે હાલ 7 મહિનેથી તેલંગાણા રાજ્યમાં આર્મી મેન તરીકે તેની સફળતાપૂર્વક ટ્રેનિંગ પૂરી કરીને તાલીમ આપીને પરત અમારા ગામમાં ફર્યા છે। તેનું અમને ખૂબ જ ગૌરવ છે અને અમે લાગણી અનુભવીએ છીએ।
બેન, જ્યારે સચિનભાઈ જ્યારે અગ્નિવીર પરીક્ષાની અંદર જે પરીક્ષા પાસ કરીને આવ્યા હતા અને ત્યારે જેઓ માદરે વતન પરત પાછા ફર્યા હતા ત્યારે તેઓને વાજતે ગાજતે જે વરઘોડો કાઢી અને ગ્રામજનો દ્વારા કેવા પ્રકારનું સન્માન કરવામાં આવ્યું હતું. જેટલો આનંદ હતો એટલો જ સૌ ગામજનોને હતો. તે આખું ગામ વાજતે ગાજતે ફૂલના હાર ને બધું પહેરાવીને અમારા ગામના સીમાડેથી ગામના ઝાપા સુધી અમે તેનું સ્વાગત સન્માન અને સામૈયા કર્યા છીએ અને ગામજનોને પણ તેટલી જ આનંદ જ હતો. મંજુબેન. મંજુબેન, આપના દીકરા કેટલા? દીકરા 2. શું નામ? અક્ષય, એકનું નામ સચિન. સચિનભાઈ જે આર્મીમાં જે અગ્નિવીરની પરીક્ષા ક્યારે પાસ કરી હતી અને કેટલા મહિના પહેલા આર્મીમાં અગ્નિવીરમાં જોડાણા હતા અને અગ્નિવીરની પરીક્ષા દેવા માટે કેટલા મહિને પાછા માદરે વતન ફર્યા હતા? 7 મહિને પાછા આયા. આપને કેવું લાગ્યું બેન? માને કેવું લાગે? અને જ્યારે આજે અગ્નિવીરની પરીક્ષા પાસ કરીને આવ્યા ત્યારે સચિનભાઈનું ગામજનો દ્વારા કેવું સન્માન કરવામાં આવ્યું? મારે આખા ગામના સન્માન કર્યું. બધા રાજી થયા આખું ગામ. તો શું આપ ગર્વની લાગણી અનુભવો છો? બહુ. સુખભાઈ દેવસીભાઈ કઠેસિયા, અને ક્યાં ગામનો? પીપળા, ધાંગધ્રા તાલુકો, જિલ્લો સુરેન્દ્રનગર. આપને કેટલા સંતાન છે? 2. શું નામ? સચિન કઠેસિયા, અક્ષય કઠેસિયા. આપણે સચિનભાઈ છે જ્યારે અગ્નિવીરની પરીક્ષામાં જોડાણા હતા અને કેટલા મહિનાની તાલીમ લીધી અને ક્યારે નોકરીમાં જોડાણા હતા? એને 7 મહિનાની તાલીમ લઈને એ રજા ઉપર આવેલો. અને તાલીમ 7 મહિનાની લીધી હતી. હા પૂર્ણ કરી અને આજે માદરે વતન આવ્યા હા. તો સચિનભાઈનું ગામજનો દ્વારા કેવા પ્રકારનું સન્માન કરવામાં આવ્યું? બહુ ખુશી, મજા આખા ગામજનોએ સાથ મળીને ખુશી મનાવી. કેવા પ્રકારની હતી? સ્વાગત. વરઘોડો. સ્વાગત કર્યું, સામૈયા કર્યા, દીકરીઓએ સામૈયા કર્યા અને જેન્ટ્સ લોકોએ સ્વાગતમાં ફોટા આપ્યા. માનદાતાનો છે, હનુમાન દાદાનો છે, પછી છોકરાનો ફોટો પાડીને મોટા ભાઈએ આપ્યો. આપણે સચિનભાઈ જ્યારે આપણે અગ્નિવીરની પરીક્ષા પાસ કરીને આવ્યા હતા ત્યારે તેમનું જ્યારે ક્યાંથી સન્માન કરવામાં આવ્યું? આપણે પીપળા ફાટેકે એનું ડીજે રાખેલું હતું. બાપા સીતારામ મઢુલીએ સન્માન કરેલું હતું એને. એટલે વાજતે ગાજતે તેઓનું સન્માન કરવામાં આવ્યું. બાપા સીતારામની મઢુલીથી બુટ ભવાનીના મઢ સુધી ઝાપે થઈને. મારું નામ દેવેશભાઈ ચૌધરી છે. હું સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા ખાતે એસએસપી જૈન કોલેજમાં પ્રોફેસર તરીકે પોતાની ફરજ બજાવું છું. આજરોજ પીંપળા મુકામે અમે કઠેસિયા સચિનની શોભાયાત્રામાં જેઓ અગ્નિવીરની તાલીમ લઈને પોતાના માદરે વતન પરત ફર્યા છે તેમની શોભાયાત્રામાં આવીને એક ગર્વની લાગણી અનુભવીએ છીએ. હવે જ્યારે સચિનભાઈ અશોકભાઈને તમે ક્યારે તાલીમ આપી હતી અને આ સચિનભાઈ અશોકભાઈ ક્યારે જ્યારે અગ્નિવીરની પરીક્ષામાં જોઈન થયા હતા અને કેટલા માસની તાલીમ અગ્નિવીરની પરીક્ષા પાસ કરીને આવ્યા? કઠેસિયા સચિનભાઈ અમારી કોલેજના એસવાયના વિદ્યાર્થી હતા. તેઓ છેલ્લા 2 વર્ષથી 10 કિલોમીટર ક્રોસ કન્ટ્રીમાં કોલેજ ખાતે, યુનિવર્સિટી ખાતે સિલેક્શન થતા હતા અને રેગ્યુલર 10 કિલોમીટર દોડતા હતા. તે દરમિયાન તેમને અગ્નિવીરની ભરતીના ફોર્મ ભર્યા અને એમને મેં પ્રોત્સાહન આપ્યું કે સચિન, અગ્નિવીરમાં આપ જાઓ અને દેશનું નામ રોશન કરો. સચિને મારી વાત તરત જ માની, સ્વીકારી અને અગ્નિવીરની ભરતીમાં પ્રથમ ટ્રાય જ આ પરીક્ષા પાસ કરી અને આજે તેઓ પરત ફર્યા છે 7 મહિનાની તાલીમ લઈને અને તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ગ્રામજનો દ્વારા. પૂછ્યું કે જ્યારે સચિનભાઈ અશોકભાઈ જ્યારે અગ્નિવીરની જ્યારે પરીક્ષા પાસ કરીને 7 મહિનાની આવ્યા ત્યારે ગામમાં કેવા પ્રકારનું સન્માન કરવામાં આવ્યું હતું? ગ્રામજનોએ ખૂબ જ જોરદાર સ્વાગત કર્યું, જેમાં ગામના મુખી, ગામના સરપંચ, ગામના આગેવાનો તથા ગામના અધિકારીશ્રીઓએ સચિનને ફૂલહાર પહેરાવી અને ભવ્ય સ્વાગત કર્યું. માતા પિતાનું પણ ગૌરવ વધે એવું કઠેસિયા સચિનભાઈએ કર્યું છે. તો ગામના અન્ય યુવાનોને પણ વિનંતી કે તેઓ પણ સચિનના જેમ પોતાના માતા પિતાનું અને દેશનું નામ રોશન કરે. સાહેબ, આપ જે પ્રોફેસર સાહેબ છો અને જે તાલીમ કેટલા વિદ્યાર્થીઓને આપી હશે? ત્યાં કોલેજમાં અમે લગભગ દર વર્ષે અલગ અલગ વિદ્યાર્થીઓ 50, 100, 70ની સંખ્યામાં તાલીમ લેતા હોય છે. જેઓને અમે 10 કિલોમીટર
ત્યારબાદ એમને જે પ્રેક્ટિકલની જે તૈયારી આવતી હોય, લોંગ જમ્પ આવતો હોય, હાઈ જમ્પ આવતું હોય, એ તમામ પ્રકારની આર્મીની અંદર જે પણ જરૂરી પ્રેક્ટિકલ હોય એ તમામ પ્રેક્ટિકલ અમે લોકો ત્યાં કરાવીએ છીએ.